શું કરે છે? હું ખુરશી સાફ કરું છું. હરખી કરને, તું મને સાફ ન કરી નાખતો. તો કેવી રીતના હોય? હરખી સાફ કર, હરખી લાગી જો કે મારી ખુરશી છે. હરખી કરી બેસી જાઉં ને. તને પગાર શેનો આપું છું? પગાર 1000 રૂપિયા છે અત્યારે, અને 1000 રૂપિયામાં ચટણી નથી સાથ. બધું ખાય, તારે બીજું ખાવાનું કોણ છે? બીજું બધું મુર્ગા આવ્યા કે નહીં? હા, તો અત્યારે લગી શું કરતો તો? તમે દેખતા નતો, હું તો ખુરશી સાફ કરતો તો તે. ચા બાને બોલ મારી ડોક્ટર શ્રી જેઠાલાલનું દવાખાનું. સારું સાહેબ. જોયું ને? હા, લગાવી દીધું. હવે મેડમ ને ફોન કરકે રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કરીને રાખે. મેડમ કોણ તો જેઠાની? અરે રે, આને મારે શું કેવું? તને મજા આવી ને કીજે જા, પણ તું અહીંથી જા. હાલો મેડમ, સેઠાની હું બબલો બોલું છું. ડોક્ટર સરે કીધું યાર રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કરી રાખજો. હા, કહી દીધું. હવે મુર્ગા લઈ આવજો. અત્યારે મારા જેઠો પહોંચવા તને પગાર છે ને આપું છું. બીજું બધું મૂક. હવે બહાર ઉભો રહે, કોઈ આવે તો કહી દે. કોઈ આવે તો કહી દો. ડોક્ટર બેટી, હા શું કામ છે? કામ તમારે તો આવું આટી. આવો બેસો બેસો. ઓ ભગલા, તું કોને પૂછીને અંદર આવ્યો? આઈએ કીધું તું. હેલા તે કીધું? મેં કાઈ નથી કીધું. હવે તે કીધું તું. તું તમતે ના કરાય. આયો તો ભલે, શાંતિથી ઊભો રહે. તમારું નામ શું? મારું નામ તૈલેશ. તૈલેશ ને તૈલેશ. તમને કેટલી વાત કહ્યું કે મારું નામ તૈલેશ? તમને કેટલી વાત કહ્યું મારું નામ તૈલેશ? પગલા, આનું નામ શું? મારા તોતરાનું મને કઈ સમજાતું જ નથી. આનું નામ શૈલેષ. આના પપ્પાનું નામ કેતન ને આના પપ્પાનું નામ તદન. અરે તું કહે પેલા ઓય સોરી થઈ જાય. સોરી. તમારા પપ્પા નામ તો છગન છે. હું તોતરો થઈ ગયો લીપમાં. તમને શું થયું? મને ધારા પેટે આપ્યા. ઝાલાવાળી કેવા? દાંત ઢોકળી ભેવા. પગલા, મેડમ ને ફોન કર કે આજે રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ કરે. હાલો મેડમ, સેઠાણી બબલો બોલું છું. ડોક્ટર સરે કીધું આપણે કે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ કરજો. હા, કહી દીધું. ઓ પગલા, આ દાળ ઢોકળી જેવો ઝાડા એટલે કેવો ઝાડા? એ તો મને નથી ખબર. કમ્પાઉન્ડર બનીને તને દર્દીનો રોગ નથી ખબર. પગાર ઓછો કરવો છે. બોલો હાલો, તમને શું થાય છે? મને પેટમાં દુખે છે. તમે સવારે શું ખાધું તું? મેં લતનબેન ત્યાં દાટ્યા. બપોરે દામમાં દમવા દેતો. હાજે નવી હોટલમાં દમવા દેતો. બધું મફતનું જ બતાવ્યું. પછી પેટમાં દુખે ને, હાલો હું દવા લખી દઉં, ઈ લઈ લેજો. મેડિકલ માંથી એમ ના આપતા. હાલો લાવો મારા પૈસા. કેટલા? 1000 રૂપિયા. થોડા વ્યાજબી કરો. વ્યાજબી થોડી ના, આવડું મોટું દવાખાનું, 3 કમ્પાઉન્ડર, સાધન સામગ્રી, આ શાક બકાલાની દુકાન થોડી છે. તમે તો દીધું છે આ દાંત બધાની દુકાન થી. તો ઘરના હો એટલે 100 રૂપિયા ઓછા લો. લાવો 900 રૂપિયા. લાવો. ઓ ભગલા, આ નમને બાળો કાય દાની લીધે હું તોતલો બોલતો થઈ ગયો ને તું બારે ઉભો રહી ગયા. તાતા
મોટા પેટનું કંઈક કરો ને. એ બંધ કરને તારો દીક. આનો એક જ ઈલાજ છે, તમે દરરોજ સવારે 2 રોટલી ખાવાનું રાખો. સારું સારું ડોક્ટર સાહેબ, મને એક વાત તો કયો, આ રોટલી મારે ખાધા પહેલા ખાવાની કે ખાધા પછી? અરે યાર, અમે આ રોટલી મેકી દો. તમારે તંદુરસ્ત રહેવું હોય તો દરરોજ સવારે કસરત કરવાનું ચાલુ રાખો. ડોક્ટર સાહેબ, હું રોજ ક્રિકેટ, ટેનિસ અને ફૂટબોલ રમું છું. ખૂબ સરસ. આ રમત તમે કેટલો સમય રમો છો? ડોક્ટર સાહેબ, જ્યાં સુધી મારા મોબાઈલની બેટરી ઉતરી ન જાય ત્યાં સુધી. હે ભગવાન, એ મૂર્ખ, તું તો સાવ પાગલ થઈ ગયો છે. તું પાગલ કેવી રીતે બન્યો? ડોક્ટર સાહેબ, હું પાગલ કેમ થઈ ગયો એ તમારે સાંભળવું છે ને? લો સાંભળો. મેં એક લગ્ન કર્યા, તેની એક જુવાન બેટી સાથે મારા ભાઈએ લગ્ન કર્યા અને એ બેટી મારી ભાણી બની ગઈ. તેના ઘરે બેટી થઈ, તે મારી ભત્રીજી થઈ, પણ હું તેનો પતિ હતો એટલે તે મારી ભાણી બની ગઈ. તેવી રીતે મારો છોકરો તેની દાદીનો ભાઈ બની ગયો, એટલે હું પાગલ થઈ ગયો. અરે રે રે રે, તું ચૂપ કર, તું મને પણ પાગલ બનાવી નાખીશ. હાલે હું તને દવા લખી દઉં, લઈ લેજે. સારું, દવા આપો પણ કડવી ના આપતા. અરે શાંતિથી વે. ડોક્ટર સાહેબ, કડવી ના આપતા. અરે પાગલ, હું તને 2 કિલો જલેબી લખીને દઉં. શાંતિથી બેસ, બોલ બોલ ના કર. ડોક્ટર સાહેબ, એક વાત પૂછું? મને એ તો કયો, આ કાગળ ઉપર તમે શું લખો છો? કે જે મેડિકલ સ્ટોર વાળાને જ ખબર પડે છે, અમને નથી પડતી. હું આમાં લખું છું કે મેં આને લૂંટી લીધો, તમે આને લૂંટી લેજો. સારું, લે આ કાગળ અને દવા લઈ લેજે. લાવ મારા પૈસા. કેટલા? 5000. 5000 રૂપિયા? કેના 5000 રૂપિયા? મને ગણાવો તો. આમાં ગણાવવાનું થોડું કોઈ, આમાં થોડું બટેકું, રીંગણું, ટમેટું, મરચું અલગ અલગ મેકવાનું હોય. લાવો 1000 ઓછા આપી દો. લાવો 4000. હાલો, ચેક લખી દો. અમે ચેક બેક લેત નથી, બાઉન્સ થાય તો અમારે ક્યાં દોડાદોડી કરવી? લાવો રોકડા. મારી પાસે રોકડા નથી. કહેતા હોય તો ચેક લખી દો, નકે બાકી રાખ. ભગલા, આલા ખીચા બીચા ચેક કર. હાલો સાહેબ, તમે ઊભા થાઓ, આપણે બધા ચેક કરીએ. હાલો સાહેબ, આની પાસે જે કઈ નથી ને પૈસા નથી. ભગલા, આ નંદને ઉપાડ અને બારો નાખીએ. તું પછી પાછો હોય, તારું કામ છે. હા બોલો સાહેબ, શું કામ હતું? ભગલા, આ દર્દી બધા નંગે નંગ આવે છે, આમનું કઈક કરવું પડશે, કઈક વિચાર ને. ડોક્ટર સાહેબ, એક સરસ આઈડિયો છે, કહું? આ બોલ, તેમાં પૂછવાનું ના હોય, બોલવામાં. જો આપણે એક સ્કીમ કાઢી કે ઈલાજ કરવાના 1000 રૂપિયા લેવાના અને ન થાય તો 2000 દેવાના. હા બોલ વાંચી, બધા 2000 ની લાલે છે તો આવવાના જ છે. ઈલાજ તો આપણે ગમે તેમ કરી નાખશું. હા સારું, ચાલ બાને જને બોલ મારી આવ. જોઈ તારો આઈડિયો કેમ કામ કરે છે. આમ જોતો, આમ નવું એક આમ જેઠાલાલ નવું એક બોડી માર્યું. આમ જોતો, આમ વાંચ તો શું લખ્યું છે? આમ વાંચ. એલા વાંચવા દે તો ઈલાજ કરાવવાના 1000 રૂપિયા અને ઈલાજ સાચો ન થાય તો આપણને 2000 રૂપિયા આપે. આમાં તો ઘણો નફો. આપણે જવું જ પડશે. હાલો હાલો, હાલો જઈએ, મજા. આવો ડોક્ટર સાહેબ, આવો આવો આવો. બેસો બેસો બેસો. એ રામ રામ ડોક્ટર સાહેબ. રામ રામ. શું થયું તમને? મારું ડોક્ટર સાહેબ, કેટલા દિવસથી મારી જીભમાં કાંઈ સ્વાદ જ નથી આવતો. જો ને ડોક્ટર સાહેબ, શું થયું છે? ઓહો, એવું થયું છે? લાવો તો ચેક કરવું પડશે. મોઢું ખોલો તો. ઓ ભગલા, શું? આના મોઢામાં 22 નંબરની દવા લાવીને આના મોઢામાં 3 ટીપા પાડી દે. હા સાહેબ. બોલો સાહેબ.
તમને જીભના સ્વાદની ખબર પડી ગઈ. સ્વાદ તમે હવે જાણી શકો છો. સ્કીમ મુજબ મેં તમારો ઈલાજ કરી દીધો તો લાવો મારા 1000 રૂપિયા. હાલો. ઓ ભગલા, તારે આઈડિયા તો ના કરી ગયો. આવો આપણું દવાખાનું આવ્યું ને તો આપણે માલો માલ થઈ જશે. ઓ સાહેબ, હવે મારો પગાર વધારે નાખજો હો. નકર આવું તો મને આવડે. હું તમારી સામે દવાખાનું ખોલીશ. આઈડિયા તમારો જ હતો, આવું તો મને આવડે છે. હા પગલા, આવે દારૂ બોલા રા. બીજા દિવસે મનિયા, ગઈ વખતે તો આપણને ડોક્ટર સાહેબે છેતરાતા અને આપણા 1000 રૂપિયા લઈ લીધા હતા. આ વખતે મનિયા જો 2000 રૂપિયા પાછા ના લઉં તો મારું નામ પણ છનિયો નહીં. હાલ ડોક્ટર સાહેબ પાસે. એ રામ રામ ડોક્ટર સાહેબ. એ આવો આવો. બેસો બેસો. પાછું શું થયું તમને? અરે ડોક્ટર સાહેબ, મારી તો યાદ શક્તિ સાવ કમજોર થઈ ગઈ છે. મને તો કઈ યાદ જ નથી રહેતું. આનો કઈ ઈલાજ હોય તો બતાવો ને. ઓહો, તમને કઈ જ યાદ નથી રહેતું? હા સાહેબ. સારું, ચાલો તમારો ઈલાજ કરી દઉં. ઓ પગલા, ઓલી 22 નંબરની દવા લાવી તો અને આને 3 ટીપા પીવડાવી દે. સારું સાહેબ. મોઢું ખોલો તો. અરે પગલા, આ તો પેટ્રોલ છે. આ તો ગયા વખતની જીભલી દવા છે, 22 નંબરની. ખૂબ સરસ તેના ભાઈ, ખૂબ સરસ. તમારી યાદ શક્તિ પાછી આવી ગઈ. તમને ઓલી કે મેં દવા આપેલી હતી તેનો નંબર અને દવા પણ યાદ રહી ગઈ. લાવો મારા 1000 રૂપિયા. ઓ તારી. ત્રીજો દિવસ મનિયા, આ ડોક્ટરે તો ભારે કરી. આ ડોક્ટરને તો છેતરવો જ પડશે. આ વખતે તો ગમે એમ કરીને આ ડોક્ટરને છેતરીને જ આવો છે. મારા જેને આપણા 2000 રૂપિયા લઈ ગયા છે, એ પાછા લઈને જ આવું છે. અરે ડોક્ટર સાહેબ, તમારા દવાખાનામાં આટલું બધું અંધારું કેમ છે? તમને આંખમાં શું થયું? બેસી જાઓ, બેસી જાઓ. આ ખુરશી ઉપર બેસી જાઓ. ડોક્ટર સાહેબ, મને આંખે કાંઈ દેખાતું નથી. અરે, તમને આંખમાં કાંઈ નથી દેખાતું? તેની દવા મારી પાસે નથી. તેનો ઈલાજ હું નહીં કરી શકું. વાહ, તો પછી મારો ઈલાજ થયો નહીં. તમારી સ્કીમ મુજબ જો ઈલાજ ન થાય તો 1000 રૂપિયાના 2000 રૂપિયા આપો છો તો લાવો મારા 2000 રૂપિયા. ઓ બગલા, ખાનામાંથી આપને 2000 રૂપિયા આપતો. હાલો. અરે ડોક્ટર સાહેબ, આ તો 100 રૂપિયાની નોટ છે. આપણે તો સ્કીમ મુજબ 2000 રૂપિયાની વાત થઈ હતી. તો લાવો મારા બાકીના પૈસા. વાહ, સરસ